આમ આદમી પાર્ટીના કડી બેઠકના વિધાનસભાના ઉમેદવાર જગદીશ ચાવડા છે તેમનો એક ફોટો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સાથે વાયરલ થઈ રહ્યો છે અને આ મામલે અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પણ પકડ્યું છે કેમ કે કોંગ્રેસના જ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એક પછી એક તેમની પાર્ટીના કેટલાક લોકો છે તેમના પર ટ્વિટરના માધ્યમથી અને વિડીયોના માધ્યમથી પ્રહાર કરી રહ્યા છે અને ગદ્દારોને બહાર કાઢો અને પાર્ટી સાફ કરો તેવી તે વાત કરે છે અને તેવા જ સમયે કડી બેઠકના વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાનો આ ફોટો વાયરલ થતા અનેક પ્રકારના સવાલો ઉભા થતા નવજીવન ન્યૂઝે આ બેઠકના ઉમેદવાર જગદીશ ચાવડા સાથે આ મામલે વાત કરી છે અને તેમણે શું કહ્યું છે તે મુદ્દે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। મહેસાણા જિલ્લાની કડી વિધાનસભાની બેઠક માટે આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવાર તરીકે જગદીશ ચાવડા છે તેમની જાહેરાત કરી છે, પરંતુ આજે એકાએક તેમનો એક ફોટો કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સાથે વાયરલ થઈ રહ્યો છે અને કોંગ્રેસના જ ધારાસભ્યના સાથીદારને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અત્યારે આકરા પાણીએ દેખાઈ રહ્યા છે અને તેમની પાર્ટીમાં રહેલા કેટલાક લોકો જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે તેમને હવે બહાર નીકાળે અને પાર્ટીની સાફ સફાઈ કરે તેવી તે વાત કરી રહ્યા છે, ટ્વીટ પણ કરી રહ્યા છે અને તેવા જ સમયે આ કડી બેઠકના ઉમેદવાર જગદીશ ચાવડાનો ફોટો સોશિયલ મીડિયા પર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સાથે વાયરલ થતા ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને નવજીવન ન્યૂઝે આ મામલે તેમના સાથે વાત કરી છે અને ટેલિફોનિક વાતચીતમાં તેમણે શું કહ્યું છે તે દરેક પ્રશ્નોના જવાબ સાંભળો। જગદીશભાઈ, પત્રકાર તોફિક ગાંચી વાત કરું છું નવજીવન ન્યૂઝમાંથી। જે પ્રકારે તમે કડી વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છો અને તેવા જ સમયે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથેનો એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે, તો આ મામલે હકીકત શું છે એ જાણવું છે। આ મામલે હકીકતમાં તો એટલું જ છે કે જિગ્નેશભાઈ અને અમે બંને સારા મિત્રો છીએ। આ જે ફોટા વાયરલ થયા છે એ અત્યારના નથી જી। આ જે ફોટા છે એ સમયગાળાના છે જ્યારે જિગ્નેશભાઈ કોંગ્રેસમાં ન હતા કે હું આમ આદમી પાર્ટીમાં ન હતો। અમે સૌ સાથી મિત્રો અમારા સામાજિક સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ સમગ્ર ગુજરાતના શોષિત, પીડિત અને વંચિત સમુદાય માટે કાર્ય કરતા હતા, આંદોલનો કરતા હતા। તે સમયના ફોટા છે અમારા। જી, તો જગદીશભાઈ, અત્યારે જે વાયરલ થઈ રહ્યો છે એનું કારણ શું લાગે છે આપને? એનું કારણ તો દુષ્પ્રચાર જ હોય, બીજું શું હોય। સામાજિક આગેવાન જ્યારે કોઈ સારા કાર્યો કરતા હોય છે ત્યારે એનો પ્રચાર જેટલો નથી થતો એટલો એમને નીચે પાડવા માટે દુષ્પ્રચાર થાય છે। એ તો વર્ષોથી ચાલતો આવ્યું છે। જગદીશભાઈ, કડી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના હજી સુધી ઉમેદવાર જાહેર નથી, ત્યાં સંભવત કાલ સુધી થઈ જશે, તો તમે પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છો, તો કયા મુદ્દે તમે ચૂંટણી કડી વિધાનસભા બેઠક પર લડવાના છો? મારો અંતિમ પ્રશ્ન છે। કડીના બેઝિક પાયાના મુદ્દાઓ જેવા કે ખેડૂતોને અહીંયા ખાતરની બહુ મોટી સમસ્યા છે। ખાતર જેટલી માત્રામાં પ્રમાણમાં જોઈતું હોય છે એટલું મળતું નથી। ખાતરનું પ્રોડક્શન હોય છે બારોબાર મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મોટા મોટા જે શેડમાં આખી ખેતીવાડી કરતા હોય છે ઉદ્યોગપતિઓ, એમાં જતો રહે છે। સાથોસાથ અહીંયા રોડ રસ્તા, તમે કડી શહેરની અંદર ફરશો યા કડીના કોઈ બી ગામડામાં ફરશો, રોડ રસ્તા બિસ્માર હાલતોમાં છે। સ્ટ્રીટ લાઇટોના ઠેકાણા નથી। અને કડી શહેરમાં તો ટ્રાફિકની સમસ્યા, આજે પેલો અંડરબ્રિજ બને છે એના કારણે એટલી ખતરનાક છે કે લોકોના એક એક બે બે કલાક રૂટીન લાઈફના વધારાના જાય છે ટ્રાફિકમાં। સાથોસાથ જલસે નલની જે યોજના છે એ સદંતર અહીંયા ખોટી નીવડી છે, નિષ્ફળ છે। પીવાના સ્વચ્છ પાણી માટે કડીની તમામ પ્રજા ત્રસ્ત છે, ત્રાહિમામ પોકારી ગઈ છે। સાથોસાથ અહીંયા ક્રાઇમ રેશિયો ખૂબ વધી રહ્યો છે। આપ હમણાં તમે જોયું હશે કડીની કેનલવાળા રૂટ ઉપર કેટલી બધી દીકરીઓ સાથે જે ઘટના ઘટી છે, કેટલા લોકોના ખૂન થઈ ગયા છે। એટલે અહીંના પોલીસ તંત્રનું અને એનું જે ગૃહ ખાતા છે એના કામગીરી પર બી ઘણા બધા સવાલો છે અને એ બધું જ ક્યાંક ને ક્યાંક સરકારથી નિસ્બત રાખે છે। એટલે કડીની પ્રજા ભાજપ અને કોંગ્રેસ બંનેથી ત્રસ્ત થઈ ચૂકી છે। જી જી જી, થેન્ક યુ। અમે આમાં આ વિષয়ে કામ કરીશું અને અમારા બેઝિક જે મુદ્દા છે, અમારી પાર્ટીની વિચારધારા છે, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, એ તો અમારા પ્રાથમિક મુદ્દા છે, એના પર અમે કચકચાઈને કામ કરીશું। જી, આમ જે પ્રકારે આ કડી બેઠકના ઉમેદવાર જગદીશ ચાવડાનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના તે ઉમેદવાર જાહેર થયા પહેલાથી જ
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સાથે તેમને પહેલાથી સંબંધ છે, સામાજિક સંબંધ છે અને લોકો જે શોષિત છે, પીડિત છે તેમના માટે તેઓ ભૂતકાળમાં પણ સાથે મળીને લડતા હતા અને તે સમયનો અત્યારનો આ ફોટો છે. સાથે કડીમાં આવનારા દિવસોમાં જે પ્રકારે તેમણે જણાવ્યું તે મુજબ જે રોડ રસ્તા સહિતના અનેક પ્રશ્નો છે તે મુદ્દે તે ચૂંટણી પણ લડવાના છે. કેમેરામેન ફૈજાન રંગરેજ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે